આજના આ ખાસ વિશ્લેષણમાં સીધી જ વાત કરીએ એક અત્યંત પ્રાચીન અને રોમાંચક સંવાદની. આવનારી 13 મે 2026ના રોજ જે અપરા એકાદશી છે તેના ગહન મહત્વ વિશે ભગવાન શ્રીકૃષ્ણ અને રાજા યુધિષ્ઠિર વચ્ચે એક ઐતિહાસિક વાતચીત થઈ હતી. આપણે ઘણીવાર વ્રત અને ઉપવાસ વિશે સાંભળ્યું છે, પરંતુ આજે એ સમજીશું કે આ પરંપરા પાછળનો મૂળ હેતુ માત્ર શરીરને કષ્ટ આપવાનો બિલકુલ નથી, પણ સામાજિક અને નૈતિક શુદ્ધિનો એક અદ્ભુત માર્ગ છે. તો ચાલો આ દિવ્ય કથાની શરૂઆત કરીએ. કથાની શરૂઆત થાય છે રાજા યુધિષ્ઠિરની એક અત્યંત વિનમ્ર વિનંતીથી. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને પૂછે છે, હે ગોવિંદ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું મહત્વ છે? મારી પર કૃપા કરો અને મને તે જણાવો. હવે આ માત્ર કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ તો સમગ્ર માનવજાતના કલ્યાણ માટે દિવ્ય જ્ઞાન અને આધ્યાત્મિક વારસાને સમજવાની એક સુંદર શરૂઆત છે. રાજાની આ જિજ્ઞાસા આપણને એક એવા માર્ગ પર લઈ જાય છે જે જીવન જીવવાની સાચી રીત શીખવે છે. વિભાગ 1. ઉપવાસનો સાચો અર્થ. શ્રીકૃષ્ણનો જવાબ માત્ર કોઈ એક દિવસના નિયમ પૂરતો સીમિત નથી રહેતો. એ તો આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. વર્ષોથી આપણી માન્યતા એવી જ રહી છે કે ઉપવાસ એટલે માત્ર શરીરને ભૂખ્યું રાખવું, ખરું ને? પરંતુ અહીં જે સમજાવવામાં આવ્યું છે તે ખરેખર અદ્ભુત છે. આ શબ્દનો મૂળ કેટલું ઊંડું છે તે જરા સમજીએ. ઉપવાસ શબ્દ બે ભાગથી બનેલો છે. ઉપ એટલે કે નજીક અને વાસ એટલે કે રહેવું. એનો સીધો અને સચોટ અર્થ એ છે કે પોતાના મન અને શરીરથી પ્રભુની નજીક રહેવું, માત્ર ભૂખ્યા રહેવું નહીં. જો શારીરિક રીતે ભૂખ્યા રહીએ પણ મન બીજે ક્યાંક ભટકતું હોય તો તે સાચો ઉપવાસ નથી. આ એક આંતરિક યાત્રા છે. અને આ જ કારણે આપણી આ પ્રાચીન પરંપરા એકદમ વ્યવહારિક છે. આ વ્રત પાળવાની 3 અલગ અલગ રીતો બતાવાઈ છે. પહેલી, ફળ અને દૂધ સાથે ઉપવાસ કરવો. બીજી, નિરાહાર એટલે કે જળ વિનાનું કઠોર વ્રત. અને ત્રીજી, સૌથી અગત્યની વાત, જો શરીર સાથ ન આપે, નબળાઈ હોય તો એક સમયનું સાત્વિક ભોજન પણ લઈ શકાય છે. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ જડ નિયમ નથી. તે આપણા શારીરિક સ્વાસ્થ્યને પૂરેપૂરું ધ્યાનમાં રાખે છે. મુખ્ય ઉદ્દેશ્ય તો બસ મનથી પરમાત્મા સાથે જોડાવાનો છે. વિભાગ 2. નૈતિક શુદ્ધિનો માર્ગ. હવે શ્રીકૃષ્ણનો ઉપદેશ વાસ્તવિક અને સામાજિક જીવન તરફ વળે છે. આ વ્રત માત્ર માનસિક શાંતિ પૂરતું સીમિત નથી, પણ રોજિંદા જીવનની સામાજિક અને નૈતિક ભૂલોને સુધારવા માટે છે. પ્રાચીન ગ્રંથો કેટલા પ્રેક્ટિકલ હતા તે અહીં દેખાય છે. ભગવાન કૃષ્ણ કયા પાપોના નાશની વાત કરે છે? ખોટી સાક્ષી આપવી, તોલમાપમાં છેતરપિંડી કરવી, જ્ઞાન ન હોવા છતાં આયુર્વેદિક વૈદ્ય હોવાનો ઢોંગ કરવો, યુદ્ધમાંથી ભાગી જવું અથવા વિદ્યાર્થી દ્વારા પોતાના ગુરુનું અપમાન કરવું. જરા વિચારો, આ બધા તો આપણા રોજિંદા સમાજના દૂષણો છે. વ્રતનો અસલી હેતુ વ્યક્તિને આવી અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રાખીને એક ઈમાનદાર સમાજ બનાવવાનો છે. વિભાગ 3. મહાન તીર્થયાત્રાઓ અને પુણ્ય. ભગવાન કૃષ્ણ હવે રાજાને આ વ્રતનો પ્રચંડ વ્યાપ સમજાવે છે. આ સરખામણી ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. એક તરફ ભારતની સૌથી કઠિન અને મહાન યાત્રાઓ છે, જેમ કે મકર સંક્રાંતિએ પ્રયાગમાં સ્નાન, કાશીમાં શિવરાત્રિનું જાગરણ, ગયામાં પિંડદાન અને કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણ સમયે દાન. અને બીજી બાજુ આ બધાની બરાબરીમાં માત્ર એક જ વસ્તુ છે, અપરા એકાદશીનું વ્રત. આ દર્શાવે છે કે જો પૂર્ણ શ્રદ્ધા અને એકાગ્રતાથી ભરેલો એક જ દિવસ હોય ને, તો પણ તે આ તમામ કઠોર અને લાંબી યાત્રાઓ જેટલું જ પુણ્ય આપી શકે છે. વિભાગ 4. દાનની શક્તિ. કળિયુગ માટેનો શ્રેષ્ઠ માર્ગ. હવે એક સ્વાભાવિક પ્રશ્ન થાય કે આધુનિક અને ઝડપી યુગમાં, જેને આપણે કળિયુગ કહીએ છીએ, તેમાં આ નિયમો કેવી રીતે લાગુ પડે? જુઓ, અલગ અલગ યુગમાં કલ્યાણના માર્ગો અલગ રહ્યા છે. સતયુગમાં કઠોર તપસ્યાની જરૂર હતી, પણ આજના કળિયુગમાં, જ્યાં લોકો પાસે સમયનો અભાવ છે, ત્યાં સૌથી સરળ અને શક્તિશાળી માર્ગ છે દાન. આજના સમયમાં માત્ર ઉપવાસ કરીને બેસી રહેવા કરતાં પોતાની ક્ષમતા મુજબ કોઈ જરૂરિયાતમંદને કે પશુ પક્ષીઓને મદદ કરવી, તેને જ ઈશ્વર સુધી પહોંચવાનો સૌથી સાચો અને સીધો રસ્તો માનવામાં આવ્યો છે. અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ ઉપવાસ કે દાન એ બધા તો માત્ર સાધનો છે. અંતિમ પરિણામ તો પ્રભુની કૃપા પર જ નિર્ભર છે. શ્લોકમાં બહુ સુંદર રીતે કહ્યું છે, મૂકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ. એટલે કે
પ્રભુની કૃપા થાય ને તો મૂંગો પણ બોલવા લાગે અને અપંગ વ્યક્તિ પણ પર્વત ઓળંગી જાય. સાચા હૃદયથી પ્રભુની નજીક રહેવાથી જે ઈશ્વરીય કૃપા મળે છે તે જીવનના દરેક અશક્ય કામને શક્ય બનાવી દે છે. તો આજના આ રસપ્રદ વિશ્લેષણના અંતે એક બહુ સચોટ પ્રશ્ન વિચારવા જેવો છે. જો એક પ્રાચીન પરંપરા માત્ર એક દિવસની સાચી અને કેન્દ્રિત ભક્તિને આટલી મહાન તીર્થયાત્રાઓ સમાન ગણી શકતી હોય, તો આજનો આધુનિક સમાજ આ સિદ્ધાંતને પોતાના રોજિંદા જીવનમાં કેવી રીતે લાગુ કરી શકે? આપણા કામમાં, આપણા વ્યવહારમાં અને આપણી ફરજોમાં આ ઉપવાસ એટલે કે પ્રભુની નજીક હોવાનો ભાવ કેવી રીતે લાવી શકાય? આ ખરેખર વિચારવા જેવો વિષય છે. આશા છે કે આજના વિશ્લેષણથી આપણને સૌને એક નવી દ્રષ્ટિ મળી હશે. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.